આજની ધર્મકથા શાસન સમ્રાટ. છેલ્લા લગભગ 2-3 અઠવાડિયાથી આપણે એ મહાપુરુષના ગુણોનું સંકીર્તન કરીએ છીએ. એવું લાગે કે સમયનો પ્રવાહ એ જાણે આ ગુરુ ભગવંતના ગુણો અને આ ગુરુ ભગવંતના જીવનના પ્રસંગો એ સમય થંભી ગયો હશે. એક નાનકડા અમથા જીવનની અંદર સાહેબે જે રીતે એમના જીવનની ઘટનાઓને ઓપ આપ્યો, જેને શાસનને એક આકાર આપ્યો છે, એમને શું કહીને બોલાવવું એ ઘણીવાર પ્રશ્ન થાય. યુગ પ્રવર્તક કેવા, યુગ પરિવર્તક કેવા, યુગ પ્રભાવક કેવા, પણ એક ચોક્કસ છે કે ઘણા વ્યક્તિઓના દાયકા હોય, પણ શાસન સમ્રાટના યુગ હતા. એ આખો યુગ બદલાવીને ગયા અને એક આખો નવો યુગ જાણે જૈન શાસનને આપીને ગયા. એમણે કરેલા અનેકવિધ તીર્થોના ઉદ્ધારોમાં કેટલાક નામ એવા છે કે જે નામો ક્યારેય ભૂલી નહીં શકાય. અને એમાંનું શિરમોર નામ એટલે કદંબગીરી. શત્રુંજયની યાત્રા જે સમયે બંધ હતી, એ સમયે પૂજ્યશ્રીના મનમાંથી નીકળેલો આ એક વિચાર, કદંબગીરી એને વિકસાવવું, ત્યાં જિનાલય વગેરે બંધાવવા અને લોકો માટે શાશ્વતી ક્ષેત્રભૂમિનો એક વિકલ્પ ઊભો કરવો. અથાગ મહેનતો જાય છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ટેકનિકલી આપણે ઘણા બધા અત્યારે સ્ટ્રોંગ થયા, ઘણા બધા અદ્યતન સાધનો આપણી પાસે મિકેનિઝમને લગતા આવ્યા, અને તેમ છતાં પણ આજે એક તીર્થ ઊભું કરવું હોય તો કદાચ એવું લાગે કે મહાત્માઓનું આખું જીવન એમાં ધરબાઈ જાય છે, અને તો પણ એક તીર્થ હજી એના ધારેલા આકારને પણ નથી પામી શકતું. એવા સમયે શાસન સમ્રાટ કે જ્યારે વિજ્ઞાનનો યુગ એટલો પ્રબળ ન હતો, અને તેમ છતાં એમણે જે સ્પીડથી તીર્થોના ઉદ્ધારો કર્યા અને નવા તીર્થોના પણ નિર્માણ કર્યા, એ જોતાં એમનું જીવન એ કોઈ ચમત્કારથી ઓછું ન લાગે. કદંબગીરી તીર્થની અંદર 1000 ભગવાન એમની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્યાં જાણે એક ભગવાનની નગરી બની ગઈ હોય એવું દ્રશ્ય સર્જાયું. 22 દિવસનો મહોત્સવ, 22 દિવસ, લગભગ 38,000 જેટલા માણસોની હાજરી. આજે પણ આપણે જેટલા લોકો કદંબગીરી ગયા હશે ને, આપણે એવું માની શકીએ ને જોઈ શકીએ કે આજે પણ વ્યવસ્થાની દૃષ્ટિએ કદંબગીરી બીજા ક્ષેત્રો કરતાં ડિફિકલ્ટ છે. એનું જિયોગ્રાફિકલ સ્ટ્રક્ચર જ એવી રીતનું છે કે ત્યાં આપણે 500-1000 માણસ પણ અત્યારે લઈને ગયા હોઈએ ને તો આપણને કદાચ ડિફિકલ્ટ લાગે. એવા સમયે 22 દિવસની અંદર 38,000 શ્રદ્ધાળુઓ એમણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગનો લાભ લીધો. કઈ રીતે થયું હશે એ પ્રશ્ન પણ કદાચ ન ઊભો કરવો જોઈએ, કારણ કે ઘણા બધા પ્રશ્નોનો એક જ જવાબ હતો: શાસન સમ્રાટ. આ શાસન સમ્રાટે 22 દિવસના મહોત્સવની અંદર જે રીતે જલયાત્રા, કુંભ સ્થાપનાના મંગલ વિધાનોને બધું થયું, અને રોજની અલગ નવકારશીઓ જમણવાર વગેરે થતા હતા, સિદ્ધચક્ર પૂજન, બૃહદ નંદાવર્ત પૂજન આદિ અનેક પૂજનો થતા હતા. એ સમયે 2 ઘટનાઓ કદંબગીરીના પ્રાણ પ્રતિષ્ઠા સમયે એવી બની કે જેને અત્યારે યાદ કરવી એ બહુ આવશ્યક લાગે છે. સૌથી પહેલી ઘટના ત્યારે બની કે જ્યારે ભગવાનની પલાઠીની અંદર શિલાલેખ લખવા અને કોતરવાનું કામ થયું. 1000 ભગવાન હતા. કેટલું બધું ફાસ્ટ આ કામ કરવું પડે એવું હતું.
હવે શરૂઆત તો મૂળનાયક ભગવાનથી જ કરવી પડે, એટલે શુભ ચોઘડિયું જોઈ અને મૂળનાયક ભગવાન ઉપર શિલાલેખ કોતરવાની શરૂઆત કરવાની હતી. કારીગર ખૂબ કુશળ હતા, કારણ કે વર્ષોથી સાહેબની સાથે આ રીતે આવી અનેક મહોત્સવની અંદર, અંજન શલાકા વગેરેની અંદર, પ્રતિષ્ઠાની અંદર એમણે પોતાનું પરફોર્મન્સ દેખાડ્યું હતું. એટલે બહુ જ કુશળ એવા કારીગર હતા. સ્નાન આદિ કરીને શુદ્ધ થઈને કોતરવા બેઠા અને આશ્ચર્ય એ થયું કે ટાંકણો લઈને બેઠા અને છતાં ટાંકણો ચાલે જ નહીં. મૂળનાયક ભગવાન પાસે જઈ ટાંકણો ઠોકવા માટે પ્રયત્ન કરે છે, શિલાલેખ લખવા માટે, ટાંકણો ચાલતો જ નથી. 1 વાર 2 વાર 5 વાર પ્રયત્નો કર્યા, પણ ટાંકણું ભગવાનને જાણે અડવા જ તૈયાર ન હોય એ રીતે ટાંકણું આગળ જ ન વધે. પેલા કારીગરે ટાંકણાની તીક્ષ્ણ ધાર હતી જ ઓલરેડી, પણ એને વધારે તેજ કરી. કોઈ ચેન્જ નહીં, રિઝલ્ટ સેમ. ટાંકણું બદલ્યું, નો ચેન્જ. અને હવે બધાને એવું લાગ્યું કે દરેક પરિસ્થિતિનો એક જ ઉકેલ હોય છે. શાસન સમ્રાટ સાહેબ પાસે ગયા, મહારાજજીને બધી વાત જણાવી અને બધા વિચારમાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે સાહેબ? શિલાલેખનો એક અક્ષર પણ નથી કોતરાતો. અને સાહેબ ત્યાં પધાર્યા, બેઠા, આંખ બંધ કરીને બેઠા. આ સાહેબની શાસન સમ્રાટની એક બહુ જ આગવી લાક્ષણિકતા હતી. કોઈ પણ વસ્તુ જ્યારે ઓછી સમજાય અથવા કંઈક પરિસ્થિતિ અકળ બને ત્યારે સાહેબ આંખ બંધ કરીને બેસતા. હવે બંધ આંખે એ શું જોતા એ સાહેબને જ ખબર, પણ એટલું નક્કી કે આંખ જ્યારે પણ ખુલતી ત્યારે પરિસ્થિતિઓ પણ ખુલી જતી. અને સાહેબે આંખ જ્યારે ખોલી અને તરત જ એમને ત્યાંથી જે દેરાસરની અંદર નમીનાથ ભગવાન હતા ત્યાં ગયા અને એમની પાસે જઈ અને સુંદર મજાની સ્તુતિઓ વગેરે ગાઈ અને પછી ભક્તિસભર સ્વરે એમણે વર્બલી પ્રાર્થના કરી કે પ્રભુ, આપને અમે આ તીર્થની અંદર સુંદર જિનાલય બનાવી અને એમાં મૂળનાયક તરીકે પધરાવવાની અમારી ભાવના છે. સાહેબ, એમાં અમારી ભાવના સફળ બનો અને નાથ હવે આપ કૃપા કરો. સાહેબે આ જાણે ભગવાન સાથે વાત કરતા હોય એ રીતે એમણે વાતો કરી અને પરિસ્થિતિ જે ડિફિકલ્ટ હતી એ વાતચીતથી સુલહ કરવી, એ જે આપણા મનુષ્યોની અંદર પરંપરા છે, એ પરંપરા શાસન સમ્રાટ માટે બિયોન્ડ ઇમેજિનેશન હતી કે એ સાક્ષાત ભગવાન સાથે વાત કરતા અને ભગવાન સાથે વાત કરીને પરિસ્થિતિનો તોડ લાવતા. અને હકીકતમાં એવું થયું કે પૂજ્યશ્રીએ જેવી આ પ્રાર્થના પૂરી કરી અને એમણે તરત કારીગરને સૂચના કરી કે લો ભાઈ, ટાંકણું લો. ટાંકણું અડાડ્યું અને તરત જ અક્ષર સહેલાઈથી કોતરવા લાગ્યા. લોકો પાસે વિસ્મિત બનીને રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો. પણ છતાંય અંતે બધું જ લોકોને એવું લાગ્યું કે ભાઈ આ શક્ય છે, કારણ કે શાસન સમ્રાટ છે. બીજો એક પ્રસંગ કદંબગીરી તીર્થનો જ. 22 દિવસનો આ મહોત્સવ 20 દિવસ જોતજોતામાં ઉત્સાહ અને ઉલ્લાસમાં વયા. 21મો દિવસ આવ્યો, ફાગણ સુધી બીજનો મહાન દિવસ. આજે અંજન શલાકાનું સર્વોત્કૃષ્ટ વિધાન થવાનું હતું. અંજન શલાકા મહોત્સવ આપણી માટે એ શબ્દથી શું છે, એ સ્વરૂપથી શું છે, એ કેટલાને ખ્યાલ છે એ પણ એક પ્રશ્ન છે. પણ ઊંડાણથી શું છે તો કે અરૂપીમાં રૂપનો આરોપ કરવાની પરંપરા, એમાં રૂપનું આરોપણ કરવાનું. સિદ્ધમાં સાધ્યપણાની સમાપત્તિ કરવાની પ્રક્રિયા એટલે અંજન શલાકા. ધાતુ, રત્ન અથવા પાષાણ એની પ્રભુ પ્રતિમાની અંદર પ્રાણ પૂરવા અને પ્રાણની પ્રતિષ્ઠા કરવી એટલે અંજન શલાકા. અને એટલે જ જીનશાસનની અંદર સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ અને સર્વથી વધુ મહત્ત્વપૂર્ણ વિધાન એટલે પ્રાણ પ્રતિષ્ઠા. અને કદંબગીરીમાં 1000 પરમાત્માની આવી પ્રાણ પ્રતિષ્ઠા જીનશાસનના શિરતાજ, મહાસત્વશાળી તપાગચ્છાધિરાજ અને સાક્ષાત
બ્રહ્મમૂર્તિ સમા એવા શાસન સમ્રાટના પવિત્ર હસ્તોથી થવાની હતી. નૌબત શરણાઈ વગેરે વાગી રહ્યા હતા. અંજન શલાકાનું એટલે કે કેવળ જ્ઞાન કલ્યાણક જે ઉજવવાનું આવે એનું એ વિધાન એ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય એવી બધાની ભાવના હતી. પણ આગલે દિવસે રાત્રે જ લેટ નાઇટ એક ભયંકર વાવાઝોડું આવ્યું. એવો ભયંકર વંટોળિયો આવ્યો કે ત્યાં તંબુ, રાવટી, કંતાનની ઓરડી વગેરે જેટલું પણ હતું એ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. લગભગ 18,000 થી 20,000 માણસ એટ અ ટાઈમ એ ટાઈમે હાજર હતું. આપણે ખાલી કલ્પના કરીએ, વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. જે સમયની અંદર કોઈ વધારે સગવડો વિજ્ઞાનની શોધખોળના એ અવેલેબલ ન હતા, એ સમયે ભયંકર વાવાઝોડું અને એના કારણે જેટલા તંબુઓ બંધાવેલા એમાંના મેજોરિટી તંબુઓ ઉખડી ગયા. આ બધી ઘટના બને છે રાત્રિના સમયે, લોકો સૂતા છે. હું બહુ સિમ્પલી પ્રશ્ન પૂછું કે મનમાં શું વિચાર આવશે આ સાંભળ્યા પછી? કે લોકો રઘવાયા થઈ ગયા હશે, ભાગમ ભાગ થઈ ગઈ હશે. સાહેબ, આમાંનું કંઈ ન થયું. આવડા ભયંકર તોફાનની અંદર તંબુ ઉખડી ગયા, સુસવાટા કેવા આવતા હશે, પણ ઇતિહાસ સાક્ષી લખે છે કે ત્યાં રહેલો એક મનુષ્ય પણ જાગ્યો નથી. આખી રાત્રિમાં જાણે અવસ્વાપીની નિદ્રાસ કોઈએ આપી દીધી હોય એ રીતે આટલી ભયંકર તબાહીની અંદર પણ સિંગલ પર્સન, નોટ અ સિંગલ પર્સન, જાગ્યો જ નથી. શાસન સમ્રાટ જાગતા હતા. આમ પણ છે ને, મહાપુરુષો એ સૂતા હોય ને તો પણ આપણે એમ કહેવું પડે અને માનવું પડે કે એમની જાગૃતિ છે, એ સદાય જાગ્રત હોય છે. શાસન સમ્રાટ એમણે તરત ઉદયસુરી મહારાજ સાહેબને યાદ કર્યા અને બહુ નિશ્ચિંતપણે એમણે શાંત ચિત્તે પૂછ્યું કે ઉદયસુરી, આવો કોઈ જોગ હતો ખરો? આપણે ખાલી કલ્પના કરીએ, આપણું એક ઘર હોય ને એમાંય કેટલીક વસ્તુ અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય તો કેવા હાંફળા ફાફડા થઈ જઈએ. અને આ 18,000 થી 20,000 માણસ એ સમયે હાજર અને તંબુઓ ઉખડી ગયા છે. રાત્રિનો સમય છે અને એ સમયે હવે આવતીકાલ સવારે પાછો આગલા દિવસો હોત તો બરાબર છે, એક્ઝેક્ટ અંજન શલાકાનો દિવસ, એ જ રાત્રિ, બીજે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે. અને સાહેબ એકદમ શાંત ચિત્તે, બહુ પ્રસન્ન વદને ઉદયસુરી મહારાજને પૂછે છે કે ઉદયસુરી, આવો કોઈ જોગ હતો ખરો? અને ત્યારે ઉદયસુરી મહારાજ સાહેબ કહે છે કે હા સાહેબ, આવો જોગ હતો. અને હજી સવારે 5:30 વાગે બીજો પણ એક આવો જોગ વર્તાય છે. આપણને જ્યોતિષીઓ, વૈજ્ઞાનિકો આ બધાની પ્રત્યે છે ને ઘણીવાર બહુ સદભાવ જાગે. કોઈકે એમ કીધું હોય ને કે વર્ષો પહેલાં કોરોના આવવાનું હતું, આવું કોઈકે પ્રેડિક્ટ કર્યું હતું, તો આપણને એની પ્રત્યે બહુ સખત સદભાવ થાય. આ ઉદયસુરી મહારાજ સાહેબ માટે શું વિચારશો કે જેમની પ્રિસાઇઝનેસ એટલી ક્લિયર હતી કે એમણે કીધું કે સાહેબ 5:30 વાગે આવો બીજો જોગ આવવાનો છે. હજી એક ઊંડાણમાં જઈએ ને તો પ્રશ્ન થાય. શાસન સમ્રાટે જ્યારે પૂછ્યું કે આવો જોગ હતો, ત્યારે ઉદયસુરી મહારાજ સાહેબે સહજતાથી કીધું કે હા સાહેબ, આવો જોગ હતો. તો આપણા જેવા લોકોને પ્રશ્ન થાય કે જો સાહેબને ખબર હતી કે આવો કંઈ જોગ હતો તો પણ સાહેબે કેમ કંઈ ન કર્યું? અને ત્યારે આપણને જવાબ મળે આ પવિત્ર મહાપુરુષોના ચરિત્રોને જીવનમાંથી કે ત્યારે પરિસ્થિતિએ તંબુ ઉખાડ્યા, માણસોને કોઈ નુકસાન ન થયું. એ કાર્ય જે છે એનું કર્તૃત્વ આપણે કોને સોંપશું? કંઈ ન કરવા છતાં મહાપુરુષો જાણે ઘણું કરી જાય છે. એટલી કિંમત, એટલું પરફોર્મન્સ, એટલી પ્રભાવકતા એમની હાજરીની માત્રની હોય છે. શાસન સમ્રાટને ખબર પડી કે આવતીકાલે 5:30 વાગ્યાને સવારે ફરીથી આવો જોગ છે.
અને એમણે તરત જ મુખ્ય શ્રાવકોને બોલાવવા માટે મહાત્માઓને મોકલ્યા. ફૂલચંદભાઈ છગનલાલ બોટાદવાળા, એમને સાહેબે બૂમ મારીને કીધું કે અલ્યા ફૂલચંદ જાગે છે? ફૂલચંદભાઈ જાગતા હતા. જી સાહેબ ફરમાવો. અને એમણે કીધું કે જા બધું તપાસ કરી આવો, બધું સલામત છે. ફૂલચંદભાઈ ચારે તરફ આંટો મારી આવ્યા. આવીને કીધું કે સાહેબ બધું અસ્તવ્યસ્ત છે, પણ લોકોમાં એક નાનકડી પણ કંઈક ખરાશ આવ્યું એવું નથી ને કોઈ જાગતું પણ નથી, બધા સૂતા છે. જાણે બધા બેભાન કેમ નથી ગયા હોય એટલી ગાઢ નિંદ્રામાં બધા છે. જ્યાં ભગવાન હતા એ મંડપમાં એમને જવાનું કીધું, પણ એ જઈ જ ન શક્યા. એમને કંઈ દેખાયું જ નહીં. એટલે પૂજ્યશ્રીએ કીધું કે તારું કામ નથી, એક કામ કર, અહીં આવ, નંદનસુરીને જગાડ. નંદનસુરી મારા સાહેબ તરત જાગીને આવ્યા અને પૂજ્યશ્રીએ હવે બંને જણને કીધું કે જાઓ તમે બંને મંડપમાં જઈ આવો. હવે બંને મંડપમાં ગયા અને પેલા ભાઈ હવે જઈ શક્યા, સાથે નંદનસુરી મારા સાહેબ હતા એ જઈ શક્યા. જોયું તો મંડપમાં તો જાણે કોઈ ઘટના જ નથી બની, એટલું નોર્મલ. બધાને નિરાશ થઈ કે આ શું ગજબના ઘટનાઓ થઈ રહી છે. એ પછી પૂજ્યશ્રીએ ઉદયસુરી મહારાજ સાહેબને અને નંદનસુરી મહારાજ સાહેબને બંનેઓને કીધું કે હવે બાકીની જે રાત્રિ છે ત્યાં સુધી તમે જઈ અને દેરાસરમાં આ પદના જાપ કરાવડાવો, કરો. બંનેઓ વિશિષ્ટ મંત્ર જાપ કરતા રહ્યા. આ બાજુ સવારના 5 વાગ્યાની આસપાસનો સમય થયો. શાસન સમ્રાટનું મેનેજમેન્ટ શું હશે એ કલ્પના કરીએ. 5:30 વાગે તોફાન આવવાનું છે, આવો એમને અંદેશો, જે ઉદયસુરી મહારાજ સાહેબે કીધું એ પ્રમાણેનો. એમણે રાત્રિના સમયે કોઈ હોહા કર્યા વગર, કોઈ શ્રાવકોને વિશેષપણે કંઈ પણ જાતનો ઠપકો કે કંઈ પણ જાતનું કાર્ય સોંપ્યા વગર પોતે પોતાના હસ્તકથી આખું કામ લઈ લીધું. જેટલા પણ તંબુ ઉખડેલા હતા એ દરેક તંબુને ફરીથી રાતોરાત એમણે ઊભા કરાવડાવ્યા. સામાન્ય બધા જ વ્યક્તિઓની પાસે કઈ રીતે થયું હશે એ કલ્પના કરવા જેવી છે. ખાલી ઊભા કરાવડાવ્યા અને ઊભા કરાવડાવ્યા પછીથી એમણે દરેક તંબુના દરેક થાંભલા પાસે તે તંબુના સામાન્ય 2 જણોને ઊભા રાખ્યા. 5 વાગ્યાની આસપાસનો સમય થાય છે, 5 ને 5:15ની વચ્ચે, અને પૂજ્યશ્રી એક આંટો મારવા નીકળે છે. હી મેડ ઇટ શ્યોર કે એક પણ બાંબુ એવું ન જોઈએ કે જ્યાં 2 જણા કમસે કમ એ બાંબુને પકડીને ઊભેલા ન હોય. પ્રિસાઇઝલી પરફેક્ટ થઈ ગયું. બધા જ તંબુઓ ગોઠવાઈ ગયા છે. તંબુના લાકડા આગળ 2 જણ ગોઠવાઈ ગયા છે. 5:20, 5:25, એક્ઝેક્ટ 5:30, અને ભયંકર વંટોળિયો છૂટ્યો. વાવાઝોડું આવ્યું. એવું લાગત કે આખો મંડપ ખતમ થઈ જાત. ભગવાન ભક્તથી માંડીને બીજે બધા જ તત્વો સંપૂર્ણપણે નુકસાન થાત. 6:02 સુધી આ વંટોળિયો ચાલ્યો. 30 થી 32 મિનિટ જેટલો સમય. અને જ્યારે એ પૂરો થયો એ સમયે એક પણ તંબુમાં 1% જેટલી પણ નુકસાની નહોતી. વ્યક્તિઓની તો વાત જ રહેવા દઈએ, તંબુમાં પણ 1% ભાર નુકસાની નહીં, કારણ કે શાસન સમ્રાટ હાજર હતા. ફાગણ સુદ ત્રીજનો એ દિવસ વહેલી સવારનો, અને જબરદસ્ત રીતે આ આખી ઘટના સંઘ કાયમ માટે યાદ રાખે એવી. પણ જાણે હજી એ શાસન સમ્રાટના પરાક્રમોની યશગાથા પૂરી થવાનું નામ જ ન લે એટલા પ્રસંગો સ્મૃતિમાં આવે. આવી રીતનું વાવાઝોડું પૂરું થયું, વંટોળ પૂરો થયો, અને હવે બધા તૈયાર થઈ અને યોગ્ય સમયે પ્રતિષ્ઠાના સમયે મુહૂર્તે બધા લોકો ભેગા થયા. જે ગાદી નશીન કરવાના હતા એ નમિનાથ ભગવાન એમને ત્યાંથી ઊભા કરી અને હવે એમના મૂળ સ્થાને બેસાડવા માટે પ્રયત્ન થયા. ભગવાન ખસ્યા જ નહીં.
ડગલો મહેનત થઈ, ભગવાન ખસ્યા જ નહીં. ફરીથી બધાને એવું લાગ્યું સબ મર્સ કી એક દવા. શાસન સમ્રાટને વિનંતી કરીને બોલાવ્યા. પૂજ્યશ્રીએ શુદ્ધ ભાવપૂર્વક ગદગદ કંઠે પ્રભુની સ્તુતિ કરી અને ફરીથી વાત કરવાનું ચાલુ કર્યું કે હે નાથ, આપનો મહિમા કોનાથી અજાણ્યો છે? આપ જ્યારથી આપ અહીં વધાર્યા છો ત્યારથી દિન પ્રતિદિન આ મહાતીર્થના ઉદ્ધારનું મહાકાર્ય સરળતમ બનતું જાય છે. એ આપનો જ અચિંત્ય પ્રભાવ છે. હે દેવાધિદેવ, આપ અમારી વિનંતી સ્વીકારો. અમે અહીંયા આ તીર્થમાં ગિરિરાજ ઉપર નૂતન જિનાલય બંધાવી અને એમાં આપને મૂળ નાયક તરીકે બિરાજમાન કરીએ છીએ. સાહેબ, પ્રભુ અમારી પર કૃપા કરીને આજ્ઞા આપો અને આપ ગિરિરાજ ઉપર પધારો. બે વ્યક્તિઓ વાત કરતા હોય એ રીતે એમણે ભગવાન હારે વાત કરી અને હજારો લોકોના આશ્ચર્ય વચ્ચે હવે એ ભગવાન સહજપણે ઉંચકાયા. અને જે 52 જિનાલય પૂજ્યશ્રી દેવકુલિકાવાળું આખું તૈયાર કરતા હતા એમાંની દેરીમાં આ પરમાત્માને બિરાજમાન કર્યા અને એમની પ્રતિષ્ઠા થઈ. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ, ઓમ પ્રિયંતામ પ્રિયંતામ. આ શબ્દો જે છે એ ખરા અર્થમાં સાકાર થતા લાગ્યા. પુણ્યનો પ્રકૃષ્ટ ઉદય અને જાણે લોકોનું કલ્યાણ થવું, પ્રિયંકર થવું એ શાસન સમ્રાટની હાજરીના કારણે જ સહજ બની જાય એવી એ ઘટનાઓ. આવી તો અનેક વાતો. ઘણીવાર એવું લાગે કે શાસન સમ્રાટની વાતો પૂરી જ નહીં થાય. અને ખરેખર એવું જીવન કે જેમાં શક્યતા જ નથી લાગતી કે આપણે કોઈ ઘટનાને ન્યાય આપી શકીએ. હજી કેટલીક ઘટનાઓ આવતીકાલે ફરીથી પાછું એ દિશામાં આગળ વધીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.